all senior citizens are not a showpiece item. You cannot use the senior citizen as an earning source. You cannot misuse them by emotion. You cannot blackmail them by emotion. ખબર નથી, અમેરિકામાં લગભગ 2 વર્ષ થયા, અનુભવી રહ્યો છું, જોઈ રહ્યો છું. ભારતમાં એ સ્થિતિ ક્યાં સુધી છે એની ચર્ચા ભારતીયો સાથે, પણ આ ભારતીયોને આ વાત જણાવી દઉં છું. અહીંના ભારતીયો અમેરિકામાં અને ગુજરાતીઓ ખાસ છેતરે છે. એમના મા બાપ જે ગુજરાતમાં છે, જે ભારતમાં છે, એને મમ્મી પપ્પા ચલો તમને વિઝા મળી ગયા, ફાઇલ મળી ગઈ, હવે તમારે મારી જોડે અમેરિકા જ રહેવાનું છે, કેનેડા જ રહેવાનું છે. હરખ ના ફુવારા આનંદના છૂટી જાય છે. મા બાપને શું ખબર બિચારાને. કલોલ મહેસાણાની બસ પકડતા નથી આવડતું એ માણસને એરપોર્ટ પર થઈને વિમાનોમાં બેસીને જવાનું ન્યૂ જર્સી, ન્યુયોર્ક, એના માટે તો ભાઈ એને ખબર નથી અહીં શું થાય છે. હવે એને શાકભાજી લઈ આવવાનું, દૂધ લઈ આવવાનું, રસોઈમાં કુકરની સીટીઓનું ધ્યાન રાખવાનું, શાક સમારી આપવાનું, ઘરના 2-3 બાળકો છે ને એને સાચવવાના પણ ખરા, પાછા એને સ્કૂલે કે ડે કેરમાં મૂકી આવવાના, લઈ આવવાના. હા, અમેરિકામાં માણસ કરતા કૂતરાને બહુ પ્રેમ કરે લોકો. એટલે કૂતરું હોય, દિવસમાં 4 વખત એને સંડાસ બાથરૂમ કરાવવા, બહાર ફરવા લઈ જવાનું. આ બધું કોને કરવાનું? તમને અમેરિકા લાયક નહીં. અને પાછી અહીંયા એક ડે કેર નામની સંસ્થા ચાલે છે. આ સંસ્થાને એક વડીલ બદલ $100-150 એટલે 15,000 રૂપિયા લગભગ એક દિવસના આ સંસ્થાને એક વડીલ માટે આપે સરકાર. એમાં લોકો એક ગાડી મોકલે જે એમને વડીલને ઘેરથી લઈ આવે 9 વાગે અને 2 વાગે એને ઘરે મૂકી જાય. સવારે 9 વાગે વડીલને લાવે ત્યારે ચા ને નાસ્તો, બપોરે 1 વાગે જમવાનું, નાના મોટી પ્રવૃત્તિઓ કરાવે, મૂકી આવે. હવે એક દિવસમાં 5,000 રૂપિયા પણ અમેરિકન ભાવ મુજબ ખર્ચે તો વ્યક્તિ દીઠ 10,000 રૂપિયા આ સંસ્થાને મળવાના છે. અને દરેક ઘર પોતાના વૃદ્ધોને મોકલી દેશે કે જાઓ સવારે 9 થી 2-3 સુધી, 3 વાગ્યા સુધી જઈ આવો, અમારે સાચવવા માટે ખવડાવે એ લોકો, એટલે અમારી એ જવાબદારી બી ઓછી. અચ્છા, આ સંસ્થાઓમાં જ માંદા પડો તો તમને ટ્રીટમેન્ટ આપી દે. હજી મોટી વાત, ગમે તેવું મોટું ઓપરેશન આવે, ગમે તેવી મોટી બીમારી આવે, 60 થી ઉપર જો સરકાર ફ્રી કરી દેશે, ઇન્સ્યોરન્સ છે. દર મહિને $1,500 થી $2,500 એટલે લગભગ 1.25 લાખ થી 2.5 લાખ સુધી પહેલી તારીખે દર મહિને તમારા વડીલોના ખાતામાં 60 થી ઉપરના આવી જાય. સરકાર આપે તમને, એટલે તો અમેરિકા લાયા છે. 2.5 લાખ રૂપિયા પણ વડીલોને ક્યારેય મળતા નથી. એવું વડીલોએ જ્યારે હું મળ્યો ત્યારે મને કહ્યું છે. એ પૈસા લઈ લે છે એમના સંતાનો.
અને ક્યારેય 2, 4, 5, 10 વર્ષે વડીલોને અમદાવાદ જવાનું કે પોતાના વતન જવાનું થાય ને ત્યારે 2, 4 જોડી કપડાં અપાવે, બૂટ અપાવે, થોડી બદામ, થોડા કાજુ, થોડી ચોકલેટો અપાવે. આ શોપીસ. જો એ લોકો અમેરિકામાં કેવા સુખી છે એવું વતનમાં લાગે. પાપ કરો છો તમે. તમે છેતરો છો તમારા મા બાપને. તમારા મા બાપનો દુરુપયોગ કરો છો. તમે નપુંસક છો કે દુનિયામાં કમાઈ નથી શકતા, બીજી કોઈ રીતે આવડત નથી કે મા બાપના પૈસા એના નામે જે આવે, સરકાર જે આપે એ ચોરી લો છો, એ મારી ખાવ છો. શરમ નથી આવતી? જેના પેટે જન્મ લીધો એને આગ લગાડો છો. બસ બસ આ અમેરિકાના ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ 190 જણની આ પીડા છે. હવે કોને કે મોટા ઉપાડે સગાઓને ને વતનમાં તો કહીને આવ્યા હતા દીકરીને જમાઈ કે દીકરોને વહુ અમને અમેરિકા લઈ જાય છે, અમેરિકા લઈ જાય છે, અમેરિકા લઈ જાય. હવે કોને કહેશું? આ અહીં તો ચાલી જ રહ્યું છે. અહીં ચાલી જ રહ્યું છે. અહીં ઘેર ઘેર આ પાપના પહાડ રોજ બનતા જાય છે.